કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે હું ફરીથી પંચાલ દીપિકા તમારી સામે એક નવા જ ટોપિક સાથે હાજર છું. આજે આપણે સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર 4 વિશે જાણકારી પ્રાપ્ત કરવાના છીએ, જે ખૂબ જ સરસ છે અને બધાને મજા આવે એવો ટોપિક છે, જેનું નામ છે હાસ્ય યોગ. હાસ્ય યોગ એટલે રમૂજી ટૂચકા. બધાને ગમે છે ને સાંભળવાના? તો રેડી થઈ જાઓ. આજે આપણે સંસ્કૃતની અંદર હાસ્ય ટૂચકા વિશે જાણકારી પ્રાપ્ત કરવાના છીએ, જેમાં આમાં 3 કે 5 જોબ્સ આપેલા છે, જેની આપણે જાણકારી મેળવીશું. ફર્સ્ટ, આપણી કહ ગ્રાહકમ પ્રતિ. આપણી કહ એટલે કે વેપારી. આપણી કહ એટલે કે વેપારી. ગ્રાહકમ પ્રતિ, ગ્રાહકના તરફ. એતत् યંત્રમ ક્રીણાતુ ક્રયણ યોગ્ય અસ્તિ. એતत् યંત્રમ એટલે કે આ યંત્ર, ક્રીણાતુ એટલે કે ખરીદો, ક્રયણ યોગ્ય અસ્તિ એટલે કે ખરીદવા યોગ્ય છે. ક્રીણાતુ એટલે કે ખરીદો, ક્રયણ યોગ્ય એટલે ખરીદવા યોગ્ય. અસ્તિ એટલે કે છે. એટલે વેપારી છે, ગ્રાહકને કહે છે કે આ યંત્ર ખરીદો, આ યંત્ર ખરીદવા જેવું છે. ગ્રાહક તો ગ્રાહક. તસ્ય કા વિશેષતા અસ્તિ? તો આ મશીનની શું વિશેષતા છે? હવે વિશેષતા એટલે ખાસિયત. વિશેષતા એટલે ખાસિયત. તો આ યંત્ર તો હું ખરીદું, પણ એની ખાસિયત શું છે? આપણી કહ વેપારી. એતत् યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. એટલે કે એતत् યંત્રમ એટલે કે આ યંત્ર ભવતઃ એટલે કે આપના 50 એટલે કે 50% એટલે કે ટકા. પ્રતિશતમ એટલે કે ટકા, પર્સન્ટેજ. કાર્યભારમ એટલે કે કામનો બોજ. કાર્યભારમ એટલે કે કામનો બોજ. અલ્પમ કરિષ્યતિ ઓછો કરી દેશે ગ્રાહક. તર્હિ કૃપયા 2 યંત્રમ દદાતુ. તો કૃપા કરીને 2 યંત્રો આપજો. એટલે કે 2 એટલે 2, યંત્ર એટલે યંત્રો, દદાતુ એટલે કે આપજો. કેવી રમૂજ થઈ ગઈ જોઈ ને વેપારી અને ગ્રાહકની વચ્ચે. વેપારી એમ કહેવા માંગે છે કે તમે એક યંત્ર લઈ જાઓ તો તમારું 50% કામનો જે ભાર છે ઓછો થઈ જશે, પણ જે પેલું ગ્રાહક છે એને 50% નહીં 100% કામનો બોજ હલકો કરવો છે. એટલે એ શું કહે છે કે મને એક નહીં 2 યંત્ર આપો કે જેથી 50-50 100% મારું કામ હલકું થઈ જાય. તો કેવી રમૂજ થઈ ગઈ જોઈ ને. હવે નેક્સ્ટ, શિક્ષક છાત્રયઃ ગૃહકાર્યં દ્રષ્ટવા. તો વિદ્યાર્થીનું ગૃહકાર્ય જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે કે જોઈને. છાત્રયઃ એટલે કે વિદ્યાર્થીનું, ગૃહકાર્યમ એટલે કે ગૃહકાર્ય, લેસન જોઈને. ભવતઃ ગૃહકાર્ય બહવઃ દોષાઃ. ભવતઃ એટલે કે તારા ગૃહકાર્યમાં, લેસનમાં બહવઃ એટલે કે બહુ બધી, બહવઃ દોષાઃ એટલે કે ભૂલો, બહુ બધી ભૂલો. તો તારા જે ગૃહ કાર્ય કરેલું છે તેમાં ઘણી બધી ભૂલો છે. તાન અપી ભવાન એકઃ એવં કરોતિ. કે તે પણ તમે એકલા જ કરો છો. તાન અપી
કરો છો। छात्रः महोदय एते सर्वदोषाः अहम् एकः न करोमि। एते सर्वदोषाः, एते એટલે કે એ सर्वदोषाः બધી જ ભૂલો, अहम् एकः હું એકલો, एवं न करोमि હું એકલો કરતો નથી। ગૃહપાઠ લેખને મમ પિતા अपि સહાયતાં કરોતિ એટલે કે ગૃહ કાર્ય કરવામાં મારા પિતા પણ મને મદદ કરે છે। મમ પિતા એટલે કે મારા પિતા अपि સહાયતાં એટલે કે સહાયતા એટલે કે મદદ કરોતિ એટલે કે કરે છે। જોયું ને શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે કેવો રમૂજી ટુચકો બની ગયો। તો જે શિક્ષકને પણ ખ્યાલ નથી કે બાળક એટલું હોમવર્ક કરે છે કે એના પપ્પા જોડે મદદ કરાવે છે, તો એના પપ્પાને કદાચ ઓછું નોલેજ હોય તો ભૂલ થઈ પણ જાય, પણ આ બાળકે તો શું કર્યું, એને એની મારી એકલાની ભૂલ નથી, મારા પપ્પાની પણ ભૂલ છે એમ એ છોકરો કહેવા માંગે છે। હવે નેક્સ્ટ, ગૃહસ્વામી એટલે ઘરનો માલિક। અતિથિ પ્રતિ મહેમાનના પ્રતિ જોઈને, ભવાન આગચ્છતુ આપ પધારો। ભવાન એટલે કે આપ, આગચ્છતુ એટલે કે પધારો। ભવાન આગચ્છતુ એટલે કે આપ પધારો। આપણે જેમ કોઈકને કહીએ છીએ ને વેલકમ, તો આપણે સંસ્કૃતમાં શું કહીએ છીએ, ભવાન આગચ્છતુ। શ્વાન ભયમ ન અનુભવતું, તો શ્વાન ભયમ એટલે કે કૂતરાનો ભય, ન અનુભવતું એટલે કે અનુભવતું, ના અનુભવ। શ્વાન ભયમ એટલે કે કૂતરાનો ભય, ન અનુભવતું એટલે કે રાખશો નહીં। અતિથિ કિમ સહ ન દંશતિ કે શું તે નથી કરડતો, દંશતિ એટલે કરડવું। તો શું તે કૂતરો છે એ નથી કરડતો। ગૃહસ્વામી તસ્ય દંશન સ્વભાવઃ અસ્તિ વા ન વા ઇતિ કે તસ્ય તેનો દંશન સ્વભાવ, તેનો કરડવાનો સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ છે કે નહીં, અહમ અપि ન જાનામિ હું પણ જાણતો નથી। વા ન વા એટલે કે છે કે નહીં એ હું જાણતો નથી। યતઃ કારણ કે એતસ્ય તેના સ્વભાવસ્ય સ્વભાવની પરીક્ષણમ એટલે કે પરીક્ષા, પરીક્ષણમ એટલે કે પરીક્ષા, कसोटी। तो એ કૂતરો છે એ કરડે છે કે નહીં એ હું જાણતો નથી, પણ તેના સ્વભાવની પરીક્ષા અધુના ભવિષ્યતિ, અધુના એટલે કે અત્યારે થઈ રહી છે, અધુના એટલે કે અત્યારે થઈ રહી છે। તો જોયું ને આવા ઘર માલિક અને મહેમાન વચ્ચે કેવો સરસ મજાનો રમૂજી ટુચકો થઈ ગયો। હવે મકાન માલિક હશે જે નવું કૂતરું લાવ્યો હશે, હવે એને ખબર નહીં કે અજાણ્યા માણસને કરડે છે કે નહીં, પણ એ જાણવા માંગતો હતો કે અજાણ્યા માણસને કરડે છે કે નહીં, એટલા માટે મહેમાનને બોલાવે છે। જો એ અજાણ્યા માણસને કરડે તો મને ખબર પડે કે આ કૂતરો કરડે છે કે નહીં। હવે આપણે નેક્સ્ટ જોક્સ તરફ જઈશું। एकदा चोरद्वयं चित्तकोशे लुंठनं करोति। एकदा એટલે કે એકવાર, ચોરદ્વયમ એટલે કે બે ચોર, દ્વયમ એટલે બે અને ચોરદ્વયમ એટલે કે બે ચોર। चित्तकोशे એટલે કે બેંકમાં, चित्तकोशे એટલે કે બેંકમાં। લૂંઠનમ કરોતિ એટલે કે લૂંટ કરે છે, લૂંઠનમ એટલે કે લૂંટ અથવા ચોરી, કરોતિ એટલે કે કરે છે। બહુની રૂપિયાની પ્રાપ્નોતિ
प्राप्नोति એટલે કે મેળવે છે, બહુની એટલે ઘણા બધા, રૂપિયાની એટલે કે રૂપિયા, प्राप्नोति એટલે મેળવે છે તો બહુ બધા રૂપિયા મેળવે છે। ગૃહમ આગત્ય ઘરે આવીને, આગત્ય એટલે કે આવીને। વાર્તાલાપમ કરોતિ વાર્તાલાપમ એટલે કે વાતચીત કરે છે। પ્રથમ ચોરઃ પ્રથમઃ ચોરઃ કિયમ ધનમ પ્રાપ્તઃ કેટલું ધન મેળવ્યું। તસ્ય જ્ઞાનાર્થે ધન ગણનામ કરોમિ એટલે તસ્ય એટલે કે તેના જ્ઞાનાર્થે એટલે કે જ્ઞાન માટે ધન ગણના એટલે કે ધનની ગણતરી, ધન ગણના એટલે કે ધનની ગણતરી અથવા રૂપિયાની ગણતરી। ધનની ગણતરી કરું છું। દ્વિતીયઃ ચોરઃ બીજો ચોર વ્યર્થ શ્રમમ મા કરોતુ વ્યર્થ શ્રમ એટલે કે ખોટી મહેનત, મા કરોતુ એટલે કે કરીશ નહીં એટલે કે ખોટી મહેનત કરીશ નહીં। વ્યર્થ શ્રમ એટલે કે ખોટી મહેનત, ખોટી મહેનત માં કરોતુ એટલે કે કરીશ નહીં। સ્વઃ વર્તમાન પત્રે વાર્તા આગમિષ્યતિ એવં એટલે સ્વઃ એટલે કે આવતીકાલે, સ્વઃ એટલે આવતીકાલે, વર્તમાન પત્રે એટલે કે છાપામાં, વાર્તા એટલે કે સમાચાર, આગમિષ્યતિ એવં કાલે વર્તમાન પત્રમાં એટલે કે છાપામાં સમાચાર આવી જ જશે। તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ એટલે કે તે પછી ગણતરીનું જ્ઞાન થઈ જશે। તો આમાં તમે જોયો બે ચોર કેવા કહેવાય કે એમને ખબર છે કે આપણે આ ઘરમાં ચોરી કરીને આવ્યા છે તો જે ઘરમાં ચોરી થઈ છે ત્યાં પોલીસ તપાસ કરવા માટે આવશે તો જ્યારે કાલનું ન્યૂઝપેપર આવશે તેમાં જાણ થઈ જ જશે કે કેટલા ચોરો કે ચોરો છે કેટલું ધન લઈ ગયા છે એટલે કે તું આવું કરી અને તું ખોટો સમય બરબાદ કરીશ નહીં। હવે આપણે નેક્સ્ટ જોક્સ ઉપર જઈશું। વૃદ્ધઃ શંભુનાથ તો વૃદ્ધ શંભુનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ એટલે કે મારી પત્ની મમ ભોજનસ્ય મારા જમ્યા પછી एवं भोजनम करोति भोजन करे छे। रामनाथ ले रामनाथ भवतः भार्यया सह भोजनम न करोति वा तो भवतः એટલે કે શું તમે ભાર્યયા સહ તો પત્ની સાથે ભોજનમ ન કરોતિ ભોજન નથી કરતા। શંભુનાથ તો શંભુનાથ એનો જવાબ આપે છે તથા કિમપી નાસ્તિ તેવું કંઈ જ નથી, નાસ્તિ એટલે નથી। મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરતિ મારા જમ્યા પછી જ તે ભોજન કરે છે। ભોજનસ્ય એટલે ભોજન, પશ્ચાત એટલે કે પછી, સા એટલે કે તેણી, ભોજનમ કરોતિ એટલે કે ભોજન કરે છે। તસ્ય કારણમ અસ્તિ તેનું એક કારણ છે। યતઃ આવયો એટલે કે કેમ કે આવયો એટલે કે અમારા બંનેની, આવયો એટલે કે અમારા બંનેની, અમારા બંનેની। एका एव कृत्रिम दंतावली अस्ति એટલે અમારા બંનેની વચ્ચે એકા એવા એક જ કૃત્રિમ દંતાવલી એટલે કે કૃત્રિમ દાંતનું ચોકઠું, કૃત્રિમ દંતાવલી તો કૃત્રિમ દંતાવલી એટલે કે કૃત્રિમ દાંતનું ચોકઠું।
જમ્યા પછી જ મારી પત્ની ભોજન કરે છે એનું એ કારણ છે કે અમારા બંનેની વચ્ચે એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે, એટલે કે હું જમી લઉં પછી જ મારી પત્ની જમી શકે છે, કારણ કે અમારા બંનેની વચ્ચે માત્ર એક જ દાંતનું ચોકઠું છે. તો જોયું બાળ મિત્રો, તમને આજે હાસ્યના સરસ મજાના જોક્સ હતા એ સાંભળવાની, રમૂજી ટૂચકા સાંભળવાની ખૂબ મજા આવી હશે. તો તમારે આ જે રમૂજી ટૂચકા છે આપણે જેમ દર વખતે કરીએ છીએ, પહેલા સંસ્કૃતમાં લાઈન લખવાની, નીચે એનું અનુવાદ લખવાનું, એ રીતે તમારે લખવાનું રહેશે. અને લાસ્ટ આ જે હાર્ડ વર્ડ્સ મેં તમને લખાવ્યા છે બ્લેકબોર્ડમાં એ પણ તમારે તમારી નોટમાં લખવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ.